નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ખોટા સર્ટિફિકેટો રજૂ કરી ચૂંટણી કામગીરીથી દૂર રહેતા કર્મચારીઓ પર તંત્રની લગામ. બીમારીના સર્ટી રજૂ કરી ચૂંટણી ફરજમાંથી મુક્તિ માંગતા કર્મીઓની તબીબોની પેનલ ચકાસણી કરશે. અંકલેશ્વર પાલિકાના કર્મચારીએ દુકાનદારને પાવતી ન આપી બસો ખિસ્સામાં મૂકી દીધા. કર્મચારીની હરકતોનો વિડીયો વાયરલ થતા મુખ્ય અધિકારીએ નોટિસ આપી કર્મચારીનો ખુલાસો માંગ્યો. ઝઘડા તાલુકાના ધોળાકુવા ગ્રામ પંચાયતના કુંવરપરા ગામે ₹3 લાખના બ્લોક પેવિંગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. ઝઘડિયાના રાજવાડી કબીર પેટ્રોલ પંપ ખાતે આપ અને કોંગ્રેસ વચ્ચે સંકલન મીટિંગ યોજાઈ. 25 ગામ લેવા પાટીદાર પંચ દ્વારા 25 ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 1 નું ગ્રાઉન્ડ ઓક્શન સંપન્ન. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિમાં 26મી માર્ચથી પ્રીમિયર લીગનો પ્રારંભ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ ભરૂચ શાખા દ્વારા મટીરિયલ મીટ યોજાઈ. ભરૂચ લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે તંત્ર હવે તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. ચૂંટણીની કામગીરીમાં નહીં જોડાવા બીમારીના કારણો રજૂ કરનારા કર્મચારીઓની સઘન તબીબી તપાસ બાદ જ કામગીરીમાંથી તંત્ર મુક્તિ આપવામાં આવશે. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ માંગનાર કર્મચારીઓની મેડિકલ હિસ્ટ્રીની ચકાસણી કરવામાં આવશે. સિવિલમાં તબીબની પેનલ દ્વારા તેની આરોગ્યલક્ષી ચકાસણી બાદ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર મળે જ મુક્તિ અપાશે, જેમાં ખોટું સર્ટિફિકેટ આપનાર ડોક્ટર સામે પણ કાર્યવાહી કરાશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 12,870 કર્મચારીઓની જરૂરિયાત ઊભી થવાની શક્યતા છે. ત્યારે આવા સંજોગોમાં 1.5 મહિના પૂર્વે જ તમામ કેન્દ્રીય રાજ્યની સરકારી કચેરીમાંથી કર્મચારીઓની યાદી મંગાવી કોમ્પ્યુટરમાં તેનો ડેટા તૈયાર કરી ચૂંટણી પંચને મોકલી આપ્યો હતો. બીમારીના કિસ્સામાં મોટાભાગના કર્મચારીઓ બોગસ તબીબી સર્ટિફિકેટ રજૂ કરતા હોવાની ફરિયાદ બાદ હવે તંત્રએ પોતાના તબીબોની પેનલ બનાવવાનો નિર્ણય લીધો છે. બીમારીના પગલે હેઠળ કામગીરીથી દૂર ભાગતા કર્મચારીઓ પર લગામ કસવા માટે તંત્રનું આ પગલું ભરવાની ફરજ પડી છે. અંકલેશ્વર પાલિકાના કર્મચારીઓએ દુકાનદારને પાવતી ન આપી ₹200 ખિસ્સામાં મૂકી દીધાનો વિડીયો વાયરલ થતા મુખ્ય અધિકારીએ ખુલાસો માંગતા પાલિક કર્મચારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે એક પાન મસાલાની દુકાન પર ચેકિંગ કરતા પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. આ દરમિયાન પાલિકાના અમિત નામના હંગામી કર્મચારી કે જે લારી અને દુકાનદારો પાસેથી ભાડાની પણ વસૂલાત કરતો હોય છે, તે ત્યાં આવ્યો હતો. તેણે ગલ્લાના માલિક સાથે વાતચીત કરી હતી અને કહેવા લાગ્યો હતો કે તમે અમારું ધ્યાન નથી રાખતા તો અમે કેમ રાખીએ. પહેલા દિવસે મારી પાસે ₹70 લઈ લીધા હોવાનું કહેતા કેમેરામાં અવાજ સાથે થયું હતું, જે બાદ દુકાનદારે તેને ₹200 આપવામાં આવે છે, જે રૂપિયા પાવતી બુકમાં મૂકી અમે ત્યાંથી નીકળી જતા નજરે પડ્યા છે. આ વિડીયો વાયરલ થતાં જ પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ હંગામી કર્મચારીને નોટિસ આપી તેનો ખુલાસો માંગતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં આવેલ ધોળાકુવા ગ્રામ પંચાયતમાં આવતા કુંવરપરા ગામે વર્ષ 2020-21માં આવેલ 3 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. કુંવરપરા ગામે બનેલ સીસી રોડની અને બંને સાઈડ ઉપર 3 લાખના બ્લોક નાખવા માટે મંજૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં આવેલ ધોળાકુવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા કુંવરપરા ગામે વર્ષ 2020-21માં આવેલ 3 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. કુંવરપરા ગામે બનેલ સીસી રોડની બંને સાઈડ ₹3 લાખના બ્લોક નાખવા માટે મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓના ગામમાં આજ દિન સુધી એક પણ બ્લોક નાખવામાં આવ્યા નથી તેવા આક્ષેપ કર્યા હતા. તો પછી આ સરકારી ગ્રાન્ટના રૂપિયા કયા ગામના એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે ગ્રામ સ્વરાજ પંચાયતના પોર્ટલ ઉપરથી જ્યારે તપાસ કરતા તેમને તેઓના ગામમાં ₹3 લાખ બ્લોક નાખવા માટે મંજૂર થયા હતા અને તે કામ ગામમાં ન થતા આ કામમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગતા આ વાત કુંવરપરા ગામના સ્થાનિક હિતેશભાઈ વસાવા દ્વારા તલાટીને વારંવાર પૂછતા તલાટીએ ગલ્લા તલ્લા કરતા સ્થાનિક ગ્રામજનોને આ વાતની જાણ થઈ હતી, જે બાદ સમગ્ર ગામના રહીશોએ આ મામલાની ન્યાયિક તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે જોવું એ રહ્યું કે આ બાબતે કોઈ તપાસ થાય છે કે કેમ. 2021માં એ કામ પૂર્ણ થયેલું છે, પણ અત્યારે 2024 ચાલે, પણ અત્યાર સુધી કોઈ બ્લોક નથી ને કંઈ જ નથી.
કે મારે સરકારને પૂછવું છે કે એ બ્લોક ગયા કંઈ, કે કોણ લઈ ગયું, કોઈ ખાધું, કે એનું મારે જાણવું છે. ને અગાડી જો જે એક્શન નહીં લેવાય તો ભાઈ મારે અગાડી કાર્યવાહી કરવી પડશે ને અગાડી કમ્પ્લેન મેં ઓનલાઈન કરીશ. આ બાબતે તમે કોઈ પંચાયતને કે એવું રજૂઆત કરેલી છે? રજૂઆત પંચાયતને કરી, તલાટીની વાત કરેલી. તેમને શું જવાબ આપ્યો? તો એ લોકો આપણે રજા પર છે, હવે અઠવાડિયું આપણે રજા પર છું એવું એ વાત કરેલી છે મને. મેં કહ્યું જોવા આવજો તમે અહીં ગાડી, તો હા વાંધો નહીં જોવા આવીશ, પણ આપણે રજા પર છે, પછી ના પતે પછી આવીશું એવું કીધું. ઝઘડિયાના રાજવાડી કબીર પેટ્રોલ પંપ ખાતે આપ અને કોંગ્રેસ વચ્ચે સંકલન મીટિંગ યોજાઈ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજવાડી કબીર પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંકલન મીટિંગનું આયોજન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરાતા કોંગ્રેસ અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી, જેને લઈ ભરૂચ ખાતે જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ તેમજ ચૈતર વસાવાની વચ્ચે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ઝઘડિયા વિધાનસભાના કોંગ્રેસ અગ્રણીઓ સાથે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ અગ્રણીઓએ ખભેથી ખભે મિલાવી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીત અપાવવા સંકલ્પ કર્યા હતા. આ મીટિંગમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આવનાર દિવસોમાં જે આ ચૂંટણીની તારીખ પણ આવી ગઈ છે, તો તેના માટે હવે અમે કઈ રીતના અમારી રણનીતિ નક્કી કરીશું તેની અમે લોકો ચર્ચા કરી અને આ ભાજપની સરકાર અને ભાજપના જે સાંસદના કાર્યકાળમાં જે આ આદિવાસી વિસ્તારમાં કોઈ કામ નથી થયું, રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર જ દેખાયો છે. તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રસ્તો કનેક્ટેડ છે, જેમાં પણ મુલત ચોકડીથી લઈને સ્ટેચ્યુ સુધી આ રસ્તો બિસ્માર હાલતમાં રહ્યો છે. એટલે આ બધાના અહીંના જે પ્રશ્નો છે, આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે, વિસ્તારમાં વસતા લોકોના પ્રશ્નો છે, તેને લઈને અમે આ સરકારની સામે મોરચો ઘોષિત કરીશું અને અમારા ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને બહુમતીથી જીતાડીએ તેના માટે અમે કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી સમિતિ દ્વારા સંયુક્ત બેઠક હતી. આવનારી લોકસભા ચૂંટણીને લઈને આવનાર દિવસોની જે રણનીતિનું આયોજન છે એના ભાગરૂપે અમે બધા અહીંયા ઉપસ્થિત થયા. આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાજેન્દ્રશ્રી રાણાશ્રી અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ધનરાજભાઈની અધ્યક્ષતામાં ખૂબ સારી રીતે તંદુરસ્ત ચર્ચા થઈ છે અને તમામ કોંગ્રેસના આગેવાનોનો વિશ્વાસમાં લઈને આવનાર દિવસોમાં બધાનું માન સન્માન જળવાય એ રીતના અમે આગળ વધી રહ્યા છે. અને ચોક્કસ કોંગ્રેસના તમામ સાથી મિત્રોએ પણ અમને કીધું છે, જે રીતના ઇન્ડિયા ગઠબંધનમાં મને તક મળી છે ત્યારે તમામ લોકો બધા તન મન ધનથી મદદરૂપ થવાના છે અને આજેથી અમે ઝઘડિયા તાલુકામાં પ્રચારના શ્રી ગણેશ કરીએ છીએ. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460
862227. પ્રાર્થના વિદ્યાલય. 25 ગામ લેવા પાટીદાર પંચ દ્વારા 25 ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયમ લીગ સિઝન 1 નું ગ્રાન્ડ ઓક્શનનું હસુકાકાના ફાર્મ હાઉસ ખાતે આયોજન કરાયું હતું. 25 ગ્રામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયમ લીગ સિઝન 1 ના ગ્રાઉન્ડ ઓક્શન પ્રસંગે જેતપુરના ધારાસભ્ય અને પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા, સમાજના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, સમાજ સેવક યતીનભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ માટે મને યાદ છે કે ભૂતકાળની અંદર અનેક આગેવાનોએ સમાજને આગળ લઈ જવા માટે, સમાજના સંગઠન માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ સમાજ માટે સતત પ્રયત્નો કર્યા છે. આજે 2024ની અંદર સમાજ અહીંયા સુધી પહોંચી શક્યો હોય તો મૂળની અંદર, એના પાયાની અંદર આ હસુકાકા જેવા અનેક વડીલોનું આ એક જગ્યાએ નહીં પણ આખા ગુજરાતની અંદર લેવા પટેલ સમાજની અંદર અનેક આગેવાનોનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. અને હું હંમેશા માનું છું કે સમાજના આવા આગેવાનો, વડીલો પાસેથી ઘણું એમાં શીખવાનું મળતું હોય છે. એક રાજકીય રીતે, એક સમાજની રીતે, એક વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે હું જ્યારે સમાજની વચ્ચે જતો હોય ત્યારે હંમેશા કહું છું કે જનરેશન ચેન્જ થઈ ગઈ, તમારી પેઢીઓ તમારી બદલાઈ ગઈ. અને જે ગામડાની અંદર કાર્યક્રમ હોય ત્યાં ગામના આપણા સમાજના આગેવાનો, વડીલો હોય તે વાત કરે કે ભાઈ અમારી હવે જિંદગી હવે પૂરી થવામાં છે. 25 ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 1 માં કુલ 10 ટીમે ભાગ લીધો છે, જે માટે આજરોજ ઓક્શનનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 265 ખેલાડીઓએ ફોર્મ ભર્યું હતું, જેઓનું આજે ઓક્શન દ્વારા વિવિધ ટીમ મહાદેવ વોરિયર્સ, શિવ 11, MS લાયન, રાધાકૃષ્ણ 11, શ્રીજી 11 વગેરે ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. સમગ્ર ઓક્શન પ્રક્રિયાને 25 ગામ લેવા પાટીદાર લીગ સિઝન 1 ના પ્રમુખ એવા પ્રવદેશભાઈ પટેલ અને સાથે લીગના આયોજક કૃણાલભાઈ પટેલ, રવિભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 26/3/2024 થી 6/4/2024 દરમિયાન ઓછાણ મુકામે ક્રિકેટ લીગ સિઝન 1 નું આયોજન કરાયું છે, જેમાં કુલ 10 ટીમો વચ્ચે 10-10 ઓવર મેચ રમાડવામાં આવશે, જે ઓનલાઈન યુટ્યુબ ચેનલ 25 ગામ લેવા પાટીદાર પ્રીમિયર લીગ પ્લેયર ઓક્શન લાઈવ લિંક દ્વારા નિહાળી શકાશે. ઇતિહાસમાં 25 ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા ફર્સ્ટ ટાઈમ આ રીતના ઓક્શન ટાઈપ ખરીદી કરી ખેલાડીઓને એક ટીમમાં સમાવેશ કરી સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. હું પ્રવદેશ પટેલ તેમજ મારી સમગ્ર કમિટી મેમ્બર અને સહાયક કમિટી દ્વારા આજે પગુથણ પાસે આવેલ હસુકાકાના ફાર્મ ઉપર ઓક્શન કરવા જઈ રહ્યા છીએ. સમાજનો ખૂબ ખૂબ આભાર કે અમને આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે સમાજનું લેબલ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. ખૂબ સરસ અને ભવ્ય આયોજન સમાજ દ્વારા થઈ રહ્યું છે. આપ સૌ ભરૂચની ક્રિકેટ પ્રેમી જનતા તેમજ પાટીદાર સમાજ જોડે જેટલા સંસ્થા જોડેલ છે એ સમગ્ર સંસ્થાને હું આ લાઈવ લિંક જોડે લાઈવ થવા અનુરોધ કરું છું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ ભરૂચ શાખા દ્વારા મટીરિયલ મીટ 4 નું આયોજન ભરૂચ ખાતે કરાયું હતું. ભરૂચની હોટેલ રંગ લોડ્સ ખાતે દહેજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સાઇટ પ્રેસિડેન્ટ શૈલેષ નિગમના મુખ્ય મહેમાન પદે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ ભરૂચ શાખા દ્વારા મટીરિયલ મીટ 4 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મટીરિયલ મેનેજમેન્ટના વિવિધ વિષયના જાણીતા તજજ્ઞ LL નોતાની એ ફેકલ્ટી તરીકે ઉપસ્થિત રહી ઉપયોગી વક્તવ્ય આપ્યું હતું. મટીરિયલ્સ મીટમાં બેસ્ટ વેલ્યુ કેમ વડોદરાના કવિશ્વર કાલામ્બે, આર ઇન્ડસ્ટ્રીઝના પ્રશાંત ગુપ્તા, ગોપસી ફાર્મા ભરૂચના બળદેવભાઈ પ્રજાપતિએ વિશેષ ઉપસ્થિત રહી સંસ્થાના કરીને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ ભરૂચ શાખાના ચેરમેન દિલીપ ગોસાઈ, વાઇસ ચેરમેન કેતન પટેલ, સેક્રેટરી ઉદય કુલકર્ણી સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમારી સંસ્થા છેલ્લા 20 વર્ષથી ભરૂચમાં કાર્યરત છે અને અમારી સંસ્થા દ્વારા પરચેઝ, સ્ટોર, મટીરિયલ્સ અને વેન્ડરો એના એક જોઈન્ટ માટે કોલેબોરેશન જેવું અને એને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, જેથી ઇન્ડસ્ટ્રીના બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને સપોર્ટ મળે અને વેન્ડરોનો બિઝનેસ માટે સારું કામ થાય. એ સિવાય અમે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અલગ અલગ કોર્સીસ ચલાવીએ છીએ જે AICTE એપ્રુવડ છે અને એમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીના લોકો ભાગ લે છે અને અત્યારે સારી એવી સંખ્યા છે જે એપ્રુવડ કોર્સ છે. આ સિવાય અમારી સાથે 100 થી 150 મેમ્બર જોડાયેલા છે જે આ એક્ટિવિટીમાં સહકાર આપે છે તથા
આજુબાજુની બધી જ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ અમને સારો એવો સપોર્ટ મળે છે. ઝઘડિયાના નાના સાંજા ફાટકથી ગોવાલી સુધીના રોડનું કામ ખોરંભે પડ્યું. જવાબદાર જિલ્લા વહીવટીતંત્ર પણ આ બાબતે ધ્યાન આપે છે કે કેમ તે પ્રશ્ન ઊભો થયો છે. ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોની મોટા ઉપાડે જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ કયું કામ ક્યાં ચાલે છે તે જોવાની પણ તસ્દી લેતા નથી. આવું જ એક કામ મુલત ચાર રસ્તાથી નાના સાંજા ફાટક વચ્ચેના રોડનું કામ છેલ્લા કેટલાક દિવસોથી ખોરંભે પડ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મુલત ચોકડીથી લઈ નાના સાંજા ફાટક સુધીના રોડના કામના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જે ઇજારાદારનું ટેન્ડર પાસ થયું છે તેણે રોડના કામ માટે ગોવાલી ગામ ખાતે પ્લાન પણ નાખી દીધો છે. મહિનાઓ સુધી જે તે જવાબદાર ઇજારાદારે આ કામ શરૂ કર્યું ન હતું. છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન મુલત તરફથી નાના સાંજા ફાટક સુધીનો એક તરફનો આખા ટ્રેકના ડામરનું લેયર કાઢી નાખ્યું છે, જેથી એક તરફનો ટ્રેક વાહન વ્યવહાર માટે બંધ થયો છે. ગોવાલીથી નાના સાંજા ફાટક સુધીના રસ્તાના ડામરના પોપડા કાઢી નાખ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી કામ સદંતર બંધ અવસ્થામાં છે, જેના કારણે આ રોડ સિંગલ પટ્ટી થઈ ગયો છે, જેના કારણે ટ્રાફિકની રોજિંદી ખૂબ સમસ્યા રહે છે અને નાના સાંજા ફાટક પર અકસ્માતોની પણ દહેશત સેવાઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થયું હતું તે કોન્ટ્રાક્ટરે કામ કરવાનું બંધ કર્યું છે અને બીજો કોઈ પેટા કોન્ટ્રાક્ટરને તે કામ સોંપ્યું હોવાની માહિતી મળી છે. ત્યારે કામની શરૂઆતથી જ આવી લાલિયાવાડી ઇજારાદાર દ્વારા કરવામાં આવી રહી છે, તો પેટા ઇજારાદાર દ્વારા આ કામ કેટલી તસ્દી અને કેટલા નીતિ નિયમોથી કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે. કે એક તરફ આ લોકોએ ડામર ચોપડો છે અને બીજી તરફ રસ્તાના સમારકામના નામે ખોદીને બંધ કરી દેવામાં આવે છે. આજે ટ્રાફિકની સમસ્યા જે આપણી પબ્લિક જે ભોગવી રહી છે એના જવાબદાર કોણ? એના જવાબદાર આપણા તંત્રના અધિકારીઓ છે, એના જવાબદાર આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ છે, એના જવાબદાર આ કોન્ટ્રાક્ટરો પણ છે અને એના જવાબદાર આપણે પોતે આપણે પબ્લિક પણ છે. કારણ કે આપણે જ એવા લોકોની ઉપર ધ્યાન નથી આપતા કે એમનું ધ્યાન દોરતા નથી કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેની અંદર એટલા માટે મોટા પાયે આ લોકો ભ્રષ્ટાચાર કરી થાય છે. આજે આ રસ્તાનું સમારકામ કેટલા સમયથી કરવામાં આવી રહ્યું છે, ત્યારે જો આ લોકોએ રસ્તાનું કામકાજ બંધ જ કરવું હતું તો પછી વચ્ચે ખોઈદું શા માટે, અને ખોઈદું તો પછી કામ શા માટે અટકાયું? એટલે ઘણા સવાલો તંત્રની ઉપર પણ ઊભા થાય છે. કારણ કે તંત્ર દ્વારા અવારનવાર આ કોન્ટ્રાક્ટરોને કામ તો સોંપી દેવામાં આવે છે, પણ એની ગુણવત્તા કેટલી છે, એની ચોકસાઈ શું છે એ જોવામાં આવતું નથી અને ખાલી બસ ઉદ્ઘાટનો કરીને એ જ કરવા છે, એમને દેખાડ જ કરવા છે. માટે ખાસ કરીને તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ જે કોઈ પણ કોન્ટ્રાક્ટરોએ પેટા કોન્ટ્રાક્ટમાં કામો સોંપેલા છે, હવે તમે જ વિચાર કરો કે જે તાલુકામાંથી જેનું ટેન્ડર પાસ થયું હોય એ વ્યક્તિ કોઈ ત્રીજા માણસને કામ આપે એટલે એ કામની ગુણવત્તા શું હોઈ શકે? એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને જરાક ચમકમાં આપે અને તંત્રની ઊંઘ ઉડે એના માટે મારા પ્રયત્ન છે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. ભરૂચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું નિધન થતા સમાજમાં રીતિ રિવાજ મુજબ વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી હતી.
સામાન્ય રીતે લોકો ઘરે સારા પ્રસંગો હોય ત્યારે લોકો ડીજે અને ઢોલ ત્રાસા અને સહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે, પરંતુ ભરૂચમાં શહેરમાં મરાઠી સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે. ભરૂચ પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું મોત નીપજ્યું હતું, પરંતુ તેમના વતનમાંથી લોકો આવનાર હોય તેમની અંતિમ ક્રિયા યાત્રા શનિવારના રોજ કાઢવામાં આવી હતી. આ યાત્રામાં તેમના રીતિ રિવાજ મુજબ તેમની ઠાઠડીના ફૂલોથી સર્જાવી તેમને ડીજે અને ઢોલ ત્રાસા અને સહેનાઈ બાદ વાજતે ગાજતે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. તેમના રાધાકૃષ્ણ સોસાયટીના નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા શહેરના દશાશ્વમેઘ સ્મશાન ગૃહમાં પહોંચતા ત્યાં વિવિધ પ્રમાણે તેમના મૃતદેહને અંતિમ વિદાય આપી હતી. તેમના પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનો સહિત સોસાયટીના અને શહેરના નાગરિકો જોડાયા હતા. ઝઘડા તાલુકાના ડભાલ ગામ આગળ કેનાલ રોડ ઉપરથી દારૂનો જથ્થો ભરેલી ઇકો કારને ભરૂચ એલસીબી પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને પકડી પાડી હતી, પરંતુ બુટલેગર ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઇકો કાર મળી કુલ 3.26 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં આવી રહેલા હોળી ધૂળેટીના તહેવારોને લઈ બુટલેગરો જિલ્લામાં દારૂ ઘુસાડી રહ્યા છે, પરંતુ તેમની આ તરકીબો પોલીસ નાકામ કરી રહી છે. ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે ભરૂચ એલસીબીના પીએસઆઈ MM રાઠોડ અને તેમની ટીમ ઉમલ્લા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે માહિતી મળી હતી કે કપાટ રોડ ચંદનિયા તરફથી વહેલી સવારે મોગલ રાયસિંગભાઈ વસાવા તેની ગ્રે કલરની GJ16 DG 2437 નાની ઇકો ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી ઉમલ્લા તરફ આવનાર છે, જેના આધારે પોલીસે માહિતીવાળા માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન માહિતીવાળી ઇકો કાર આવતા તેને રોકવા જતાં ચાલકે ગાડી ભગાવી દીધી હતી, જેથી LMCB પોલીસે પણ તેનો ફિલ્મ સ્ટાઇલમાં પીછો કરતા ગભરાઈ ગયેલ બુટલેગર કાર રોડની સાઈડમાં મૂકીને ખેતરોમાં ભાગી ગયો હતો. પોલીસે ડભાલ ગામ આગળ કેનાલ રોડ ઉપરથી ઇકો ગાડી પકડી પાડી હતી, જેમાં ચેક કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલ
તથા બિયર ટીન નંગ 265 કિંમત ₹26,500 મળી આવ્યો હતો. પોલીસે ઇકો ગાડી ચાલક મોગલ રાયસિંગભાઈ વસાવા રહેવાસી પહાડ ફળિયું ડભાલ ગામ તાલુકો ઝઘડિયાને વોન્ટેડ જાહેર કરીને ઇકો કાર મળી કુલ ₹3,26,500 મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગજાનંદ સોસાયટીમાં રહેતો બુટલેગર પ્રકાશ પ્રવીણ રાણા અને અન્ય બુટલેગર મહેશ સોમચંદ સુરતી વિદેશી દારૂનો જથ્થો આપવા આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 45 નંગ બોટલ મળી કુલ 10,000નો મુદ્દામાલ કબજે કરી અને બુટલેગરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસરની કાવી ગ્રામ પંચાયતમાં ગેરલાયક સભ્યની તરફેણ કરી સભામાં હાજર રાખતા કાવીના મહિલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરતા ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકાની કાવી ગ્રામ પંચાયતના સભ્ય ગૌરાંગ પરમારને 3 બાળકો હોવાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા હોદ્દા પરથી દૂર કર્યા બાદ પણ સરપંચ દ્વારા સામાન્ય સભામાં ગેરલાયક સભ્યને એજન્ડા બજાવવા જણાવ્યું હતું. તેમજ ઉપસરપંચ દ્વારા રાજીનામું આપ્યા બાદ ફરી થયેલ ચૂંટણીમાં ઠરાવ બુકમાં સહી કરી હતી જે નિયમ વિરુદ્ધ કામગીરી છે. સામાન્ય સભામાં બજેટની મંજૂરી આપવામાં આવી હતી જેમાં પણ ગૌરાંગ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ મિનાજ મુનશીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી મનસ્વી રીતે અને કાયદાની ઉપરવટ જઈ સભ્યને વારંવાર સભામાં હાજર રાખેલ જેથી જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને પદ પરથી દૂર કરી તમામ કામગીરી ઉપસરપંચને સોંપવામાં હુકમ કરતા ગ્રામ પંચાયત સભ્યોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ પાટીદાર સમાજની વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં અંદાજિત 150 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. સંવત 1881ના કારતક સુદ 12ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ, શ્રી ભક્તિ માતા સહિત વાસુદેવ નારાયણની સ્થાપના કરી જેના 200 વર્ષ પૂર્ણ થતા હોય અને સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્ય 75 વર્ષ થયા છે જેના અનુસંધાને સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મગુણ આશ્રિત ભક્તો દ્વારા વડતાલ ધામ શતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં અનેક ગામો શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજનો થઈ રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી આગામી 17મી માર્ચના રોજ 7 દેશોમાં એકસાથે 115 ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિક ભક્તો દ્વારા જાડેશ્વર ગામમાં આવેલ પાટીદાર સમાજની વાડીમાં આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરતા અંદાજિત 150 થી વધુ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું. નડિયાદ ખાતે આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના 200મા પાટોત્સવ નિમિત્તે તેમજ વિદ્યામાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય દિન એમના જન્મદિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળ તેમજ એસવીજી ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આજે અલગ અલગ 12 દેશોમાં એક સાથે ચાલે છે જેમાં 30 થી 40 અલગ અલગ બ્લડ બેંકોએ સહાયતા કરી છે. એના અંતર્ગત ભાગરૂપે ભરૂચના જાડેશ્વર સેન્ટર ખાતે આજે આ રક્તદાન મહાયજ્ઞનું આયોજન થયેલું છે જેમાં સવારથી જ ભક્તોની અને લાભાર્થીઓની મતલબ દાન આપવા માટે બ્લડ દાન આપવા માટે લોકોનો ઉમળકો જોઈને અમે પણ આશ્ચર્ય પામી ગયા છે. અત્યાર સુધી લગભગ 60-70 જણાએ બ્લડ આપી દીધું છે અને 12 વાગ્યા સુધીમાં 150 જણનો ટાર્ગેટ પૂરો થશે એવું જણાય છે. પરમ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં હોલી રસિયા ફૂલફાગનો ભવ્ય મહોત્સવનું આયોજન સીએમ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોલી ખેલના દિવસોમાં ઠાકોરજીને અલૌકિક રીતે ફૂલો દ્વારા ખેલવાની પરંપરા છે અને વિવિધ શહેરોમાં વીઆઈઓ દ્વારા હોલી રસીઓના આયોજન થઈ રહ્યા છે જે અંતર્ગત શનિવારની તારીખ સાંજે સીએમ પાર્ટી પ્લોટ ખાતે પૂજ્ય વ્રજરાજરી કુમારજી મહોદયની
મંગલ ઉપસ્થિતિમાં ભવ્ય હોલી રસિયા ફૂલફાગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અતિથિ વિશેષ તરીકે માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર સહિત અન્ય વૈષ્ણવ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય મહોત્સવમાં સુપ્રસિદ્ધ કીર્તનકાર કરણભાઈ દેસાઈ વૃંદ રસિયાના રમઝટ બોલાવી હતી. આ ફૂલ ફાગ રસિયાનો આનંદ વૈષ્ણવજનોએ ભારે ઉત્સાહ અને ઉમંગભેર લૂંટ્યો હતો. આ સમગ્ર ઉત્સવના મનોરથી ભરતભાઈ શાહ તેમજ ફેમિલી તથા VYO દ્વારા ભરૂચને પ્રભારી વૈશાલીબેન શાહ તથા અન્ય હોદ્દેદારો અને સભ્યો સંમેલન થયા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઆરડીસી બસ ડેપોમાંથી મળી આવેલ બાળકને તેના પિતા સાથે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સુખદ મિલન કરાવતા ભાવના સભર દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વર જીઆરડીસી બસ ડેપોમાં આવતા એક બાળક આજુબાજુ ફરતો હોય અને જેઓ ખૂબ મૂંઝાયેલ હોય, જે પોતાના પરિવારથી ગુમ થયેલાનું જણાતા તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ, જ્યાં ચાઇલ્ડ વેલફેર ઓફિસર દ્વારા પૂછપરછ કરતા એક સગીર વયનું બાળક તેના ગામના ખેતારામ સાથે કિમ ખાતે આવેલ અને ત્યાંથી કોઈને કહ્યા વગર કિમથી અંકલેશ્વર જીઆરડીસી બસ ડેપો ખાતે આવી ગયેલ હોય, જેથી રાજસ્થાનમાં ઉદયપુર ખાતે રહેતા તેના પિતાનો કોન્ટેક્ટ કરી તેઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવી મળી આવેલ સગીર વયના બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવી બાળકને તેના પિતાને સોંપ્યો હતો, જેના પગલે પોલીસ સ્ટેશન ખાતે ભાવનાસભર દ્રશ્યો સર્જાયા હતા. ભગવાન સહજાનંદ સ્વામીના ચરણારવિંદ અને નંદ સંતોની પાવન ચરણથી પવિત્ર ભૂમિ ઉપર જંબુસરના પૌરાણિક નાગેશ્વર તળાવ કિનારે વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિર, જ્યાં હરિકૃષ્ણ મહારાજ, કષ્ટભંજન દેવ, વિઘ્ન વિનાયક દેવનો 13મો વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ઠાકોરજીને અભિષેક, સર્વોપરી હોમાત્મક મહાપૂજા વડતાલના વિદ્વાન ભૂદેવ ભરતભાઈ દ્વારા કરાવવામાં આવી હતી, જેમાં ડોક્ટર દીપકભાઈ રાઠોડ, દિલીપભાઈ પટેલ, અશોકભાઈ પટેલે લાભ લીધો હતો. ત્યારબાદ અન્નકૂટ દર્શન અને મહાઆરતી સંતોના સાનિધ્યમાં સત્સંગ સભા કેશવપ્રિયદાસ સ્વામીજીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય DK સ્વામી, અગ્રણી ડોક્ટર દીપકભાઈ રાઠોડ, હરેશભાઈ કાછિયા પટેલ, રતિલાલ ઢીલર, રાકેશભાઈ ગાંધી સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઈશ્વરે 84 લાખ યોનિમાં મોંઘો મહામૂલો મનુષ્ય દેહ આપણને આપ્યો છે. આપણે બધા ભાગ્યશાળી છે. તેને સફળ બનાવવા ભજન, કીર્તન, કથા વાર્તાનો લાભ લેવો જોઈએ, નિત્ય મંદિર જવું જોઈએ તેમ કહી મંદિરનું મહત્વ સમજાવ્યું તથા ઉપસ્થિતો દ્વારા મનોજભાઈ ગાંધીનું પુષ્પગુચ્છ, શાલ ઉઢાડી સન્માન કરાયું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. આપણે કેવા ભાગ્યશાળી છીએ, આવું સરસ મજાનું વાતાવરણ, આમ છતાંય આપણે આવા લાભો ના લઈએ, આવો સત્સંગનો લાભ ના લઈએ, આવા સત્સંગમાં આપણે ના બેસીએ. ફક્ત અડધો કલાક કે કલાક જ હોય કે જેનાથી આપણા જીવનનું કે આપણા આત્માનું કલ્યાણ થાય. એટલા માટે આ ભગવાન સ્વામિનારાયણે પરંપરા ચલાવી. પાટોત્સવ હોય, કથા હોય, સત્સંગ હોય, ભજન હોય, કીર્તન હોય, પૂજા પાઠ હોય, મહાપૂજા હોય, આવા અનેક પ્રકારના આવા કાર્યક્રમો, આવા ધાર્મિક કાર્યક્રમો મંદિરની અંદર રાખવામાં આવે છે, જેનાથી અનેક ભક્તોનું કલ્યાણ થાય છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રીજી મંદિર ભરૂચના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેનો 160 થી વધુ જરૂરિયાતમંદ લાભાર્થીઓએ લાભ લીધો હતો. ભરૂચના શ્રીજી મંદિર ખાતે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રીજી મંદિર ભરૂચના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ શહેરના નામાંકિત સર્જન, ફિઝિશિયન, ડેન્ટિસ્ટ, ENT, ગાયનિક ડોક્ટરોએ સેવા આપી. સાથે સાથે જરૂરિયાત હોય તેવા દર્દીઓના ECG અને બ્લડ ચકાસણી પણ નિઃશુલ્ક કરવામાં આવી હતી. સમગ્ર મેડિકલ કેમ્પની સફળતા માટે જલારામ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર હેતુલ ઠક્કર અને તેમનો સ્ટાફ, રાષ્ટ્રીય હિયરિંગ સેન્ટરના પ્રોફેસર જયપ્રકાશની ટીમનો અભૂતપૂર્વ સાથ સહકાર મળ્યો હતો. તો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના તમામ સભ્યોએ ખડેપગે ઊભા રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ખોટા સર્ટિફિકેટો રજૂ કરી ચૂંટણી કામગીરીથી દૂર રહેતા કર્મચારીઓ પર તંત્રની લગામ. બીમારીના સર્ટી રજૂ કરી ચૂંટણી ફરજમાંથી મુક્તિ માંગતા કર્મીઓની તબીબોની પેનલ ચકાસણી કરશે. અંકલેશ્વર પાલિકાના કર્મચારીએ દુકાનદારને પાવતી ન આપી બસો ખિસ્સામાં મૂકી દીધા. કર્મચારીની હરકતોનો વિડીયો વાયરલ થતા મુખ્ય અધિકારીએ નોટિસ આપી કર્મચારીનો ખુલાસો માંગ્યો.
ઝઘડા તાલુકાના ધોળાકુવા ગ્રામ પંચાયતના કુંવરપરા ગામે ₹3 લાખના બ્લોક પેવિંગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. ઝઘડિયાના રાજવાડી કબીર પેટ્રોલ પંપ ખાતે આપ અને કોંગ્રેસ વચ્ચે સંકલન મીટિંગ યોજાઈ. 25 ગામ લેવા પાટીદાર પંચ દ્વારા 25 ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 1 નું ગ્રાઉન્ડ ઓક્શન સંપન્ન. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિમાં 26મી માર્ચથી પ્રીમિયર લીગનો પ્રારંભ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ ભરૂચ શાખા દ્વારા મટીરિયલ મીટ યોજાઈ. આ હતા સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.